આઈબીએસની સમસ્યા કે જેમાં પેશન્ટને જે છે એ ભોજન પછી તરત જ જે છે મળત્યાગ માટે જવું પડતું હોય, પેટમાં સતત ભારેપણું લાગે, પેટમાં ગેસ લાગે અને 3-4 વખત પેટ સાફ થાય તો એવું જ લાગે રાખે કે જાણે પેટ સાફ નથી થયું ને એને કારણે પછી આખા દિવસમાં શરીરમાં થાક લાગે, નબળાઈ લાગે, પિંડીમાં કળતર થાય, શરીરમાં જે છે એ સતત બેચેની જેવું લાગે રાખે. આ બધી સમસ્યામાં જનરલી જે છે એ ઘણા બધા જગ્યાએ પેશન્ટ હેરાન થતું હોય ત્યારે ડૉક્ટર્સ એમને એમ કહેતા હોય કે તમને માનસિકને કારણે થાય છે કે તમને ગેસ થઈ જાય છે કે તમને રિપોર્ટ્સ ઘણા બધા કરાય પણ રિપોર્ટ બધા નોર્મલ આવતા હોય છતાં પ્રોબ્લેમ સતત રહેતો ને વજન સતત ઘટતું જતું હોય. એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમણે આપણી 3 મહિના રેગ્યુલર સારવાર કરી, પંચકર્મ સારવાર કરી અને અત્યારે એમને શું ફેરફાર થયો આપણે એમના મોઢેથી જ સાંભળશું. જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ. જય શ્રી કૃષ્ણ. જગદીશભાઈ, તમને શું શું સમસ્યા થતી પાચનમાં? મને કબજિયાત બહુ રહેતું, ગેસ થતો અને વિચારવાયું આવતું, રાતે નીંદર ઓછી આવતી, પછી હાથ પગ દુખા રાખે, ચક્કર જેવું લાગ્યા રાખતું. કેટલા સમયથી આ બધી સમસ્યાઓ થઈ હતી? આશરે 2-2.5 વર્ષ છે. બરાબર. તમે જ કીધું છે તમને કબજિયાત રહેતી, તો કબજિયાતની સમસ્યામાં તમે કેટલી વખત પેટ સાફ માટે જવું પડતું? મારે જેટલી વાર જમવું એટલી વાર મારે તરત બાથરૂમ જવું પડે એમ. પણ 100% પેટ સાફ ન લાગે, બરાબર? તો પેટ ભારે જ લાગ્યા રાખે. ક્યાંથી આવો છો તમે જગદીશભાઈ? હું રાજકોટ જિલ્લાનું આણંદપર ગામ. આણંદપર ગામથી આવો છો, બરાબર? તો આપણી હોસ્પિટલમાં આવ્યા એનાથી પહેલા લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા છો? આશરે 10 થી 10 ડોક્ટરને તો મળ્યો. બરાબર. ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ મોટા સ્પેશિયાલિસ્ટ મળ્યો, એમડી ને લોકલ ડોક્ટરને મળ્યો. પછી રિપોર્ટ કેટલા કરાવ્યા હશે? રિપોર્ટ મેં 2 ફેરે કરાવ્યો હતો. બરાબર છે. એન્ડોસ્કોપી કરાવી. આટલા બધા ડોક્ટર પાસે તમે ગયા અલગ અલગ, તો એની દવાથી તમને ફાયદો થતો? ફાયદો થતો પણ દવા ચાલુ રાખી ત્યાં લગી, પછી પાછું નોર્મલ 2-3 દિવસમાં એવું ને એવું લઈ થઈ જાય. પછી આપણી હોસ્પિટલમાં અહીંયા ટ્રીટમેન્ટ માટે આવવું જોઈએ એ તમને કઈ રીતે ખબર પડી? એ મેં તમારો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયા તમે. તો પછી જેવી રીતે વિડીયોમાં જે પેશન્ટને જેવો ફાયદો થતો, એનું સારું નિદાન થતું, એમની દવા થતી, બરોબર છે, તમને એટલું જ સારું લાગે, એટલો જ સંતોષ લાગે છે તમને? હા, મને બહુ 3 મહિના ટ્રીટમેન્ટ પછી બહુ સારું થઈ ગયું. તો હવે તમને પેલા કરતા પાચનમાં કેટલો સુધારો? પાચનમાં 100% મને સુધારો થઈ ગયો. ગેસ નથી એવું થતું, માથું બાથું નથી દુખતું કાંઈ. હવે પેટ સાફ માટે કેટલી વાર જવું? પેટ સાફ માટે સવારે 1 ફેર જ આવે. બરાબર. જે દિવસમાં કેટલી વાર પહેલા જવું પડતું? દિવસમાં પહેલા 3 વાર, જેટલી ફેર આપણે જમી એટલી વાર જવું જ પડે તરત. હવે એવું નથી થતું? હવે એવું નહીં, સવારમાં જ થઈ જાય બધી સાફ. અને હવે પોષણ પણ પચે છે? પોષણ પચે હવે. બરાબર. જે શરીરમાં થાક લાગતો ઓછો થઈ ગયો? થાક ઓછો થઈ ગયો. જે તમારા શરીરમાં કળતર લાગતી એ ઓછું થઈ ગયું. તો તમે મને એ કહો કે તમે જે અલગ અલગ 10 ડોક્ટરને બતાવ્યું હતું તો શું નિદાન કરતા? ડોક્ટરને શું દવા આપતા? બધા મને ગેસ ની ઓલી ટીકડીઓ આપી દે, 3-4 દી આરામ થઈ જાય, પાછું એવું ને એવું થઈ જાય. 3-3 દવા કાયમ તમારે લેવી પડે? હા, મારે અઠવાડિયામાં 2 ફેર જવું પડતું. કેટલો ખર્ચો કર્યો છે લગભગ તમે? 1.5 થી 2 લાખનો ખર્ચો થઈ ગયો. ઓહો, એટલો બધો ખર્ચ કરવા છતાં પણ ફાયદો? ફાયદો તો 0%, મને કાંઈ થયો જ નહીં ખોટો. હવે મને તમે એ કહો કે આપણી પાસે તમે આવ્યા, આપણે પાચન માટે દવાઓ શરૂ કરી, બરોબર છે, તો પાચનની દવાઓથી તમારા શરીરમાં તમને શું શું વસ્તુમાં ફેરફાર લાગ્યો? પાચનમાં આપણે શરીરમાં ચોખ્ખું થઈ ગયું એવું લાગે. હવે શરીર આમ રાતે નીંદર વ્યવસ્થિત આવી જાય. બરોબર. પેલા જે વિચારવાની ઊંઘ ના આવતી એ બધી કમ્પ્લીટ બંધ થઈ ગઈ. નીંદર પરફેક્ટ આવે છે? પરફેક્ટ આવી જાય. પછી શરીરમાં જે છે પાચન બગડેલું હતું ને વારંવાર જવું પડતું, એ હવે કાંઈ નથી થતું. અને પેટમાં ગેસ રહેતો એ કેવો સુધર્યો? ગેસ તો ગેસ નામે તો મને 1 મહિનામાં ફેર પડી ગયો. અને ઊંધો ગેસ ઓછો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો જગદીશભાઈ, તમે વિચાર કરો કે તમે લગભગ જે છે એ 2-3 વર્ષથી સતત હેરાન હતા. આપણે 10 ડોક્ટર બદલ્યા હશે, 1.5-2 લાખનો ખર્ચો કર્યો હશે, રોજ કેટલી બધી ગોળીઓ ને રિપોર્ટ ને એન્ડોસ્કોપી બધું રાખવી પડતી, બરોબર. એ બધું લેવા છતાં પણ જ્યાં એટલો ફાયદો નતો જેટલો ફાયદો આપણે અહીંયા 3 મહિનામાં થયો એટલો ફાયદો ક્યાં થયો તમને? ના, આટલો ફાયદો ક્યાંય નથી. તમે પંચકર્મ માટે આવતા, લગભગ આપણે 3 વખત પંચકર્મ સારવાર કરી, કેટલો સુધારો થયો? પંચકર્મથી બહુ સારું, શરીરમાં ફ્રી થઈ જાય, આપણે આરામ દઈએ. અને પાચન કેટલું સુધર્યું? પાચન તો મને 100% સુધરી ગયું. હવે જેમ પેલા તમે કહેતા કે ખાવામાં તકલીફ હતી, પેલા શું વસ્તુ ન ખાઈ શકતા? જંક ફૂડ તો ખાવાનું ને, અત્યારે જો કે હવે બંધ કરી દીધું, બાકી હવે બધી હાલે. પેલા ઘરની કઈ વસ્તુ ન ખાઈ શકતા? એમ ઘરનું તરેલું ને તીખું ને એવું ન ખાતો હું. આપણી દવા શરૂ કર્યા પછી પાચન સુધર્યું, તો હવે જે છે સામાન્ય ખોરાક બધો ઘરનો બધો ખાઈ શકો છો? પેલા તો એવું થતું ને કે ઘરનો ખોરાક ખાતો તો પતતો નહીં, એવું થતું ને? એવું થતું મને. જગદીશભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જેને ડોક્ટર એમ કહેશે કે તમને આઈબીએસ છે કે તમને આ દવા સતત ચાલુ રાખવી પડશે. એ લોકોને તમે આપણી સારવાર વિશે તમે શું કહેશો? આપણે જો આયુર્વેદિક અપનાવો તો બહુ સારું છે. બરાબર. એલોપેથી કરતા બરાબર, કારણ તમે અપનાવી ચૂક્યા છો એટલે મને અનુભવ થયો એમ. હા, આપણી દવાથી જેટલું જલ્દી ફાયદો, આયુર્વેદથી જેટલું પાચન સુધરે એટલું ક્યાંય સુધર્યું નથી સુધર્યું મને. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત
પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમારો જે આ વિડીયો છે ને જગદીશભાઈ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? ભલે મૂકી શકાય. સૌથી અગત્યનો પ્રશ્ન એ પૂછો તો મારે કે તમે મને મારી પાસે ત્યારે તમે એમ કહેતા કે સાહેબ મને દવાઓ બધી ગરમ પડે એમ, બરોબર છે? તમે બીજી કોઈ દવા તમને ગરમ પડતી તો શું થઈ જતું તમને એનાથી? શરીરમાં આમ ફોડકા ને એવું થઈ જાય ને સીરસ જેવું સિરસ નીકળતું. ને એવું થઈ જાય ને. આપણી દવા ક્યારે ગરમ પડે? ના, આપણે આ આયુર્વેદિક દવા બહુ સારી, કાંઈ ગરમ હું શરીરમાં તમને એ કાંઈ ખબર પણ એ જ ન કહેવા માંગુ છું કે ઘણા લોકો એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, આયુર્વેદ દવાથી જે છે પ્રોબ્લેમ થઈ શકે, પણ સાચી વાત તો એ છે કે જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરાવી છે નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ના, દવા ગરમ નથી પડતી. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને પંચકર્મા સારવાર માટે પણ મારે તમને કહ્યું છે જગદીશભાઈ, તમે દિવસમાં 2-3 વખત પેટ સાફ પણ થતું અને તમને નબળાઈ પણ રહેતી, તો આપણા પંચકર્મ તમને ક્યારે નબળાઈ આવી? ના, ક્યારેય નહીં. પંચકર્મ નોર્મલી છે આપણે. અને ગાંઠનું તમને સ્ફૂર્તિ વધવા માંડી પૂર્તિ ને? વધે, શરીર ફ્રી થઈ જાય આપણે હાવ. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર તો કરાવો ને તો તમે એ ડૉક્ટરને 3 પ્રશ્ન ખાસ પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સારવાર કર્યાથી મારા શરીરમાં કોઈ નબળાઈ તો નહીં આવે ને? બીજું તમે એ પૂછો કે પંચકર્મ સારવારથી મારા શરીરનો રોગ કેટલો ઝડપથી દૂર થશે ને? ત્રીજો પ્રશ્ન એ પૂછો કે પંચકર્મ કરી લીધા પછી મારા શરીરમાં જે કેટલી સ્ફૂર્તિ વધશે? કારણ કે પંચકર્મ સારવાર નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ વધે, નબળાઈ ના આવે અને રોગ ઝડપથી દૂર થાય છે. એટલે આવી રીતે જ્યાં પંચકર્મ થતું હોય તો જ સાચું પંચકર્મ ત્યાં થાય છે, હું કહી શકાય. જગદીશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યારે જે છે એ તમારું પાચન સુધર્યું, જે તમે આટલા સમયથી હેરાન થતા હતા ડૉક્ટરો પાસે, બરોબર છે? તમને એમ અનુભવ થયો ને કે હવે એમ સાચી દિશા આયુર્વેદથી મળી? ના ના, આયુર્વેદ અપનાવવું છે આપણે, અને સાહેબનું કામ એ બહુ સારું છે. ખૂબ ખૂબ જેને ધન્યવાદ. આવો ગેસનો પ્રોબ્લેમ હોય. ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.